કોઈ પણ ઘટના દુર્ઘટના બની હોય એ દુઃખદ જ હોય, અગ્નિકાંડ છે એ દુઃખદ ઘટના છે. એના પીડિતોને અમારા મુખ્યમંત્રી, અમારા તાલુકા, અમારા શહેરના ધારાસભ્યો, વોર્ડના કોર્પોરેટરો, અમારું સંગઠન ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ એના સંપર્કમાં છીએ. નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઉભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય, એની સાથે અમારી આખી પાર્ટી, અમારી સરકાર એમની સાથે છે અને કાયમી માટેની અમારી જવાબદારી છે. હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે. છેલ્લા 5 વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હર ઘર તિરંગાના અભિયાનની વાત હોય, છેલ્લા 5 વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જયારે સરકાર નહોતી, અમે સત્તામાં પણ નહોતા, ત્યારનો અમારો એજન્ડા છે. અમે 1990માં એમ કહેતા હતા કે એક દેશ દો વિધાન નહીં ચલેગા. એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત પણ કરતા હતા. એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ યાત્રા જે કરતા હશે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી. અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને 15મી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે, એમને મુબારક છે.